નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું નાના ગુલાબી ભટ્ટાનું ભરેલા ભટ્ટાનું શાક. તો આપણે આ રીતના નાના ગુલાબી રીંગણ લેવાના છે. એને આપણે પાછળનો ભાગ કટ કરી અને આ રીતે સમારી સુધારી દેવાનું છે. ત્યારબાદ એને 2 કટ લગાવી અને આપણે ચેક કરી અને પાણીમાં મૂકી દઈશું. મિત્રો, આપણે રીંગણને કટ લગાવી અને પાણીમાં મીઠું નાખી અને આપણે મૂકી દીધા છે. આપણે મિક્સર જારમાં મસાલો કરી દઈશું. તો સૌ પહેલાં તો આપણે મીડિયમ સાઇઝનું આદું લઈશું, લસણ 2 લવિંગ લીધા છે, 5 થી 7 આપણે મરી લીધા છે, આખા ધાણા લઈશું અને પુદીનાને આપણે ઘરે જ સૂકવી અને રાખ્યો છે એને આપણે લઈ લઈશું. અને એની સાથે આપણે કોથમીર વાટેલી એક આપણે મરચું લઈ લઈશું લીલું, અને આવી રીતે ધોઈ અને કાપેલી કોથમીર આપણે લઈ લઈશું. એને આમાં એડ કરી અને આની પેસ્ટ તૈયાર કરી દઈશું. મિત્રો, આપણે મસાલો રેડી કરી દીધો છે. એને આપણે એક થાળીમાં લઈ લઈશું. મસાલાને આપણે ધોઈ અને એને જાળીવાળા વાસણમાં મૂકીને આપણે કોરો કરીને દીધો છે, એટલે એકદમ આપણે ઢીલી પેસ્ટ નહીં કરી. આપણે આ રીતની દરદરી જ પેસ્ટ રાખી છે. હવે આપણે આમાં રેગ્યુલર મસાલા એડ કરી દઈશું. થોડું આપણે બેસન આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું. નાની આપણે 2 ચમચી લીધી છે. ત્યારબાદ હળદર આપણે એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું 2 ચમચી જેટલું. આપણે થોડું આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું. થોડું આપણે આમાં તેલ એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી દઈશું મસાલાને. અને રીંગણને પણ આપણે સમારી અને મીઠાવાળા પાણીમાં રાખ્યા છે. એમાં થોડું તેલ એડ કરી અને બરાબર આને મિક્સ કરી દઈશું. ત્યારબાદ રીંગણમાં આપણે જે કટમાં લગાવ્યા છે આડા અને ઊભા, એમાં આપણે આ મસાલાને ભરી દઈશું. થોડું આપણે મીઠું એડ કરીશું. મીઠું આપણે માપનું એડ કરીશું આમાં. તો મિત્રો, આપણો મસાલો રેડી થઈ ગયો છે. રીંગણને પણ આપણે કટ લગાવી અને મૂક્યા છે. હવે આ મસાલો આપણે રીંગણમાં આ રીતે ભરી દઈશું. તો મિત્રો, આ રીતે બધા જ રીંગણમાં આપણે મસાલાને આ રીતે સારી રીતે ભરી દઈશું. મિત્રો, આપણે રીંગણને કટ લગાવી અને એની અંદર બધો મસાલો ભરી દીધો છે. અને એમાંથી આપણે થોડો મસાલો વધ્યો છે એ મસાલો આપણે ઉપરથી એડ કરીશું. તો પહેલાં તો કડાઈમાં તેલ અને વઘાર મૂકી અને આપણે રીંગણને એમાં એડ કરી દઈશું. મિત્રો, આપણે કડાઈમાં સૌ પહેલાં તો રાઈ એડ કરી દઈશું અને થોડું આપણે જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરાને આપણે થોડા થવા દઈશું. થોડા તતડે એટલે આપણે આમાં તેલ એડ કરીશું. એકદમ આપણે દેશી સ્ટાઇલથી ઘરના રેગ્યુલર મસાલા એડ કરીને જ આપણે બનાવીશું. એમાં આપણે તેલ લઈ લઈશું. મિત્રો, જીરું અને રાઈ તેલમાં સરસ એવા થઈ ગયા છે. હવે આપણે રીંગણને એમાં એડ કરીશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું.
કરી અને પહેલાં તો એને સારી રીતે તેલમાં ફ્રાય થવા દઈશું. થોડી વાર આપણે એને ચલાવીશું. આપણે લીમડો લીધો છે, લીમડાને પણ આપણે એમાં એડ કરી દઈશું. તેલમાં સારી રીતે આપણે લીમડાને ફ્રાય થવા દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. ઢાંકી અને આપણે 2 મિનિટ માટે આને પહેલાં તો થવા દઈશું. મિત્રો આપણે રીંગણને ચેક કરી લઈશું. મિત્રો આપણે ટામેટા કે ડુંગળી એવું કશું જ આમાં એડ કર્યું નથી અને આપણા રીંગણ તેલમાં જ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. જો વધારાના મસાલા એડ કરીએ તો નીચે ચોંટી જાય છે. તો આપણા રીંગણ 60-70% કૂક થઈ જ ગયા છે. હવે આપણે જે મસાલો જે વધ્યો હતો મસાલાને પણ આપણે એમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મસાલાની અંદર કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો હતો. આપણે મીડિયમ રેગ્યુલર મરચું મીડિયમ તીખું લઈશું. હવે શાકને આપણે એકવાર ફરી સારી રીતે ચલાવી લઈશું. મિત્રો દેખાવમાં જ શાક એટલું સરસ લાગી રહ્યું છે કે એનો દેખાવ જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય. મિત્રો હવે આપણે જરૂર પૂરતું થોડું પાણી એડ કરી અને રીંગણને આપણે પ્રોપર થવા દઈશું. મિત્રો આપણે જેમાં મસાલો આપણે તૈયાર કર્યો હતો પીસીને એ જ મિક્સરમાં આપણે પાણી એડ કરી અને પાણી આપણે થોડું જરૂર મુજબ આમાં એડ કરી દઈશું અને રીંગણને આપણે ઢાંકી અને 3 થી 4 મિનિટ આપણે થવા દઈશું. રીંગણ ચડતા વાર નથી લાગતી અને આપણે તેલમાં એકદમ સરસ રીતે ધીમા તાપે ઢાંકીને થવા દીધા છે. એટલે આપણા રીંગણ હવે જે થોડી કચાશ રહી છે એ આ રીતે ચડી જશે. હવે આને ઢાંકી દઈશું. મિત્રો આપણે શાકને ચેક કરી લઈશું. મિત્રો આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. શાકને આપણે સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણું ગુલાબી ભરેલા રીંગણનું શાક. તો મિત્રો આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.